રાજકોટ મનપા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। 5 કિલોમીટર સાયક્લોથોનમાં 35 થી પણ વધુ લોકો જોડાયા। સ્વદેશી અપનાવવા લોકો સુધી સંદેશ પહોંચાડાશે। સ્વચ્છતા અને નિયમો પાલન માટે પ્લેકાર્ડની સાથે સાયક્લોથોન યોજાઈ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશીની થીમ ઉપર ખાસ જે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે। લગભગ 3500થી વધુ સાયકલ વીરો દ્વારા ખાસ આ સાયકલ માટે રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું છે, કારણ કે 5 કિલોમીટરની આ સાયક્લોથોનનું આયોજન છે। મ્યુનિસિપલ કમિશનર છે, તેમની સાથે વાત કરશું। સાહેબ, આમ તો ગાડીમાં જ આપણે જતા હોય છે, તમને તમારા દિવસો યાદ આવે છે આ સાયકલ ઉપર એ સમય? કારણ કે એ સમય પણ વિકટ હતો અને સ્વદેશી ત્યારે પણ હતું। નહીં, સાયકલના હું આપને જણાવું, પહેલાં તો સ્ટુડન્ટ તરીકે ને એમ તો ચલાવતા, હું નોકરી કરતો શિક્ષક તરીકે, ત્યારે પણ હું ચોટીલામાં સાયકલ લઈને સ્કૂલ જતા। પણ એ પછી સાયકલિંગ એઝ એ હોબી ને શોખ ને એમ પણ કર્યું ઘણું। હમણાં એવા ખબર નહીં, ખૂબ વધારે કાં તો એ ટાઈમ મેનેજમેન્ટ મારું ફેલ જાય છે કે ગમે તે, પણ હવે સાયકલિંગ નથી થતું। નહીં તો એક સારો સમય એ પણ હતો જ્યારે હું ડીડીઓ હતો તો રોજ સવારે 35-40 કિલોમીટર હું સાયકલ ચલાવીને આવતા અને ઘણું રહેતું। પણ હવે ખબર નહીં, એને હવે એ ફરીથી આખું એક બેલેન્સ ગોઠવવાનો સમય આવ્યો છે એવું લાગે છે। હવે ફાસ્ટ યુગમાં ફરી જૂનો સમય લાવવો જરૂરી છે, શું લાગે છે? નહીં, ખરેખર સાયકલિંગ હું આપને કહું કે આપ સાયકલિંગથી એક તો ફિટ રહેવાનો તો રહે જ રહે, પોલ્યુશનના પણ પ્રશ્નો સોલ્વ થાય છે। અમારી તો ઈચ્છા છે સાયકલિંગ, અને પ્લસ રાજકોટમાં ગ્રેજ્યુઅલી હવે છે ને એક જે ઈ વ્હીકલ્સ આવે છે એને પ્રમોટ કરીએ, સાયકલિંગ પ્રમોટ કરીએ। એટલે આ મહાનગરપાલિકા તરીકે અમે બહુ કોન્શિયસલી વિચારી રહ્યા છીએ કે આ થવું જોઈએ। અને હું આપને જણાવું કે રાજ્ય સરકાર દ્વારા મને એક એક્સપોઝર વિઝિટમાં મોકલવામાં આવ્યો હતો યુરોપમાં, તો મેં ત્યારે ખાસ જોયું હતું એમ કે આ બે વ્હીકલ ઉપરની મૂવમેન્ટ મેજોરિટી પીપલ ઇવન ઓફિસ કરે છે ત્યાં। કાર ઇઝ ધ લાસ્ટ એમની પાસે વ્હીકલ દેટ દે યુઝ। સ્વદેશી થીમ આપણે રાખી છે, ખાસ શું ઉદ્દેશ્ય કહેશો? સ્વદેશીનો એક એવો વિચાર જે લોકો સુધી જાય કે મેક્સિમમ લોકો એક એવો મેસેજ લઈને જાય કે આપણે ભારતમાં બનતી ભારતની પ્રોડક્ટ્સને જ યુઝ કરીએ અને એના થકી આપણું અર્થતંત્રને વધારે સબળ બનાવીએ, આપણી લોકલ વસ્તુઓ પ્રત્યે આપણે ગર્વ લઈએ અને એ થાય। તો એ પણ એક આ થીમને અમે આની સાથે વણેલું છે। થેન્ક યુ સર। તો જે રીતના સાયક્લોથોન સ્વદેશી થીમ, અને વાત એવી છે કે લોકો સ્વદેશી તરફ વળે અને સાથે સ્વચ્છતાના સંદેશાઓ પણ આપવામાં આવે છે। જયમીનભાઈ, સાયકલ છેલ્લે ક્યારે ચલાવી? પ્રમાણિકતાપૂર્વક વાત કરું તો કાર્યક્રમમાં ચલાવી છે, નથી ચલાવી શકતા, સમયનો અભાવ છે। જો કે આમ કહીએ તો બહાના છે બધાય, ચલાવી જોઈએ સાયકલ। રાજ્યના દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા પોતે સાયકલ લઈને સાંસદમાં ને પોતાની કચેરીએ જાય છે, પણ નથી ચલાવી શકતા, એ પણ એક ભૂલ સ્વીકારીએ છીએ। ચલાવી જોઈએ સાયકલ। આપના માધ્યમથી ખાસ કરીને યુવાનોને મારો સંદેશ છે, અમારી તો એક હવે એજ થઈ છે, પણ યુવાનો જે પ્રકારે ટુ વ્હીલરના એક ક્રેઝ આવી ગયો છે કે ભાઈ સ્કૂલે જાય એટલે ટુ વ્હીલર લઈને જતા હોય છે, તો આ બંધ કરો અને સાયકલ ચલાવી જોઈએ એવો મારી આપ સૌને યુવાનોને કરબદ્ધ વિનંતી છે। કારણ કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હોય કે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હોય, એને જે ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાતની જે મુહિમ ઉપાડી છે એ બદલ આપણે સૌએ પ્રધાનમંત્રીશ્રીની મુહિમને આપણે ચરિતાર્થ કરીને સાયકલ ચલાવી જોઈએ એવું મારું બહુ સ્પષ્ટ માનવું છે। ભીમભાઈ, એક થીમ છે, વડાપ્રધાનનું એક આહવાન છે સ્વદેશી, કારણ કે જે રીતના અન્ય દેશોની સામે અત્યારે ભારત જે રીતના વૈશ્વિક સ્તરે આગળ વધી રહ્યું છે અને સ્વદેશી એક મહત્વની થીમ આપી છે, શું આ દેશમાં માનનીય વડાપ્રધાનશ્રીએ અને ભારતીય જનતા પાર્ટીએ જ્યારે 2014માં પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે શપથ લીધા ત્યારથી લઈને આજે ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીની આજે જન્મ જયંતિ છે। આટલા વર્ષો સમય સુધી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કાર્યક્રમો આપ્યા છે, જે વિષયો દેશની જનતાને આપ્યા છે, એમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિષય હોય તો સ્વદેશી અપનાવવાનો જે વિષય છે કે જેને વિશ્વને આખો મેસેજ આપી દીધો પ્રધાનમંત્રીશ્રીએ કે ભારત દેશની અંદર ખૂબ કલાઓ છે, ખૂબ જ મોટી ઇન્ડસ્ટ્રીઝો છે, સ્વદેશી આપણે અપનાવવું જોઈએ। તેને 140 કરોડ દેશવાસીઓએ અપનાવી છે।
હું બહુ ગર્વ સાથે કહું છું કે પ્રધાનમંત્રીશ્રીની જે દેશ પ્રત્યેનું જે કામ કરવાનું એક જુનૂન છે, એની એક એક અપીલને દેશના 140 કરોડ દેશવાસીઓ જ્યારે અપનાવતા હોય ત્યારે આજે સ્વદેશી સાયક્લોથોનનું પણ આયોજન આ રાજ્ય સરકારને પણ અમે લોકો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને રાજકોટમાં 4000થી વધુ લોકો પૂર્વ વડાપ્રધાન માનનીય અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિવસે આજે આ કાર્યક્રમ યોજાઈ ગયો. જે રીતના વાત કરીએ સ્વદેશીની થીમ છે, જે રીતના વડાપ્રધાનનું આહવાન છે ને તેને જ લઈને ખાસ જે સાયક્લોથોનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત પર રાજકોટ. રાજકોટ મનપા દ્વારા સ્વદેશી સાયક્લોથોનની જો વાત કરીએ, નાના બાળકોથી માંડી અને મોટા વડીલો સુધી છે તેમણે આ સાયક્લોથોનમાં ભાગ લીધો છે અને આખું આ સાયકલ ક્લબ છે. બા છે છેલ્લા ઘણા સમયથી રેગ્યુલર સાયકલિંગ કરી રહ્યા છે. પહેલા તેમની સાથે વાત કરશું. બા, કેવડી ઉંમર થઈ? 76. શું કહો છો, કેટલા વર્ષથી આ સાયકલ ચલાવો છો ને કેટલા સમય, કેટલા કિલો? 2014 એટલે 11 વર્ષ. 11 વર્ષથી. કેવું લાગે છે આમ સાયકલ? બહુ સરસ, મજા આવે છે ને શરીરે સારું રહે છે. અને આ ઉંમરે આટલું કરી શકે. કોઈ પણ જાતની બીમારી નથી શરીરમાં, પગના દુખાવો કે કોઈ પણ જાતનો દુખાવો નથી. લાગે છે યુવાનો અત્યારે તમારી આગળ ટૂંકા પડે, કોઈ ચલાવતા નથી, સાયકલો સવારના જોવા નથી મળતા. બધાની સાથે કરું જ છું સાયકલિંગ. તમારી નાના બાળકોથી અત્યારે બહુ પહેલા એવું હતું કે સાયકલ એટલે સાયકલ લઈને રખડતા, પરંતુ અત્યારે તો બાઇક લઈને ફરી રહ્યા છે. શું કેવું છે તમારું? એને સાયકલિંગ કરવું જરૂરી છે, કેમ કે આ પછી છોકરાઓને હાર્ટ એટેક આવે છે, નાના છોકરાઓને ને યુવાનોને. તો જો એ લોકો સાયકલિંગ કરે તો એના માટે ઘણું સારું છે, કેમ કે શરીર સ્વસ્થ રાખવું તો જરૂરી જ છે, તો પછી જ એની કેરિયર ને બધી બની શકશે. સાયકલ ક્લબ આખું કેટલા ગ્રુપ છે ને કેટલા સમયથી સાયકલિંગ કરી રહ્યા છો? ખાસ આ 11 વર્ષથી સાયકલ ક્લબની જે સ્થાપના થઈ છે ત્યારથી અમે લોકો રાજકોટને અવનવી ઇવેન્ટ્સ અને જ્યાંથી લોકો ઇન્સ્પાયર થાય એવું કંઈક ને કંઈક સાયકલિંગને લગતું કરતા રહીએ છીએ. અને અત્યારે લગભગ 170 લોકો અમારી ટીમમાં છે, બરાબર. અને આવડા નાનકડા બાળકથી લઈ અને આ જે અમારા 76 છે આ વીરજી કાકા છે, એ હમણાં 4 દિવસ પહેલા 100 કિલોમીટર સાયકલિંગ કરી એવા છે, 72, રાઈટ. એટલે આવી રીતે યંગથી લઈ અને વડીલો સુધી બધા જ અમારી ટીમમાં છે. અને વધારે ને વધારે લોકો સાયકલિંગ કરતા થાય ને સાયકલિંગ કરે એના માટે અમારા પ્રયત્નો રહેતા હોઈએ છીએ. શું કહેશો દાદા, 100 કિલોમીટર ચલાવી કેવો અનુભવ રહ્યો? ખાસ લોકો મજા આવી, સરસ મજા આવી. અને બધા સાયકલ ચલાવવી જ જોઈએ. અત્યારના જનરેશનને નથી ચલાવતા અને હાર્ટના પ્રોબ્લેમ બહુ થાય છે અને આખો દિવસ અમે ફ્રેશ રહી જઈએ. રોજ ચલાવી 30 કિલોમીટર તો આખો દિવસ ફ્રેશ લાગીએ આપણે. શું કહેશો આપ? સાયકલ સ્વસ્થતા માટે, બરાબર, શારીરિક સ્વસ્થતા માટે, એ ઉપરાંત પોલ્યુશન ન થાય એના માટે પણ એટલું જ જરૂરી છે. આપણે નાના મોટા જે ડિસ્ટન્સ હોય છે સિટીમાં, એ જો સાયકલ લઈને જઈએ તો આપણી તંદુરસ્તી પણ સારી રહેશે, એટલું પેટ્રોલ પણ બચશે, ડીઝલ બચશે, દેશનું મૂલ્યામણ પણ બચશે. તો આ વસ્તુ છે ભાઈબંધ, સાયકલ ચલાવવાની મજા આવે? મજા જ આવે ને. કેટલા વાગે ઉઠી જવું પડે? 4-5. કેટલા કિલોમીટર ચલાવે સાયકલ? રોજ તો મિનિમમ હોય, કેમ કે સ્કૂલ પણ હોય ને, એટલે 5-10 કિલોમીટર. કેવું લાગ્યું આજનું? આમ તો રેગ્યુલર ચલાવી રહ્યા છો, પરંતુ આજે જે માહોલ કઈક અલગ હશે તમારા માટે. નમસ્તે રાજકોટ. એકચ્યુઅલી આ માહોલ હોવો જ જોઈએ, આવું આયોજન કરવું જ જોઈએ. ખરેખર ખૂબ સરસ આયોજન છે. અને અમારી સાયકલ ક્લબ તો આ વર્ષોથી ચલાવે જ છે. ડેઇલીની 15, 20, 25, 30 કિલોમીટરની રાઈડ હોય છે અને દર 2-3 મહિને અમે 100 કિલોમીટર 200 કિલોમીટરની લોંગ ડિસ્ટન્સ રાઇડ્સ પણ કરીએ છીએ. અને વિથ સપોર્ટ, વિથ વ્હીકલ, વિથ મેડિકલ અને ટેકનિકલ સપોર્ટ સાથે અમે રાઈડ કરીએ છીએ. એટલે કોઈ પણ વ્યક્તિને જોડાવાની ઈચ્છા હોય તો અમારી રાજકોટ સાયકલ ક્લબમાં જોડાવા વિનંતી છે. અને આવી સરસ ઇવેન્ટ કરતા રહે આરએમસી નો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સૌ મીડિયાનો પણ ખૂબ ખૂબ આભાર. એ રીતના વાત કરીએ, સાયકલ ક્લબ છે અને આજે કંઈક તેમના માટે નજારો અલગ છો, કારણ કે 4000થી વધુ લોકો સાયકલ ક્લબમાં જોડાણા છે. સાથે હું દ્રશ્યો બતાવીશ કે જે રીતના આ સાયકલ, જે આવો નજારો છે તે ભાગ્યે જ રાજકોટમાં ક્યારેક જોવા મળતો હોય છે. રેસકોર્સના રિંગ આજે પણ સાથે સાયકલો ક્લબમાં જેમણે પણ ભાગ લીધો છે
તેમના માટે એક લકી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને લકી ડ્રો મારફતે સાયકલ વધારે ઉપયોગ થાય તે માટે સાયકલ છે તેમને પણ આપવામાં આવી રહી છે. એટલે કહી શકાય કે સાયક્લોથોનની અંદર લોકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહન છે તે પણ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમેરા પર્સન કિશોર વાટોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.